નમસ્તે બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? તક્ષશિલા વિદ્યાલય હળવદ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. સૌપ્રથમ તો આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. આવનારું વર્ષ આપ સૌના માટે કે આપણા માટે લાભદાયી નીવડે એવી શુભેચ્છાઓ. આમ તો વેકેશન જ છે, તેમ છતાંય દિવાળી વેકેશન આપ સૌનું ખૂબ જ આનંદમય રીતે પસાર થયું હશે. આપ સૌ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા હશો, માસ્ક પહેરતા હશો. ઇંગ્લિશ વિષયમાં સેમેસ્ટર 2 જે અંગ્રેજી વિષય છે તે આપણે આજે અભ્યાસ કરવાનો છે. તેમાં કુલ જેટલા ચેપ્ટર છે એના વિશેની માહિતી જોઈએ તો કુલ ચેપ્ટર આપેલા છે. યુનિટ 1 છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા, યુનિટ 2 અ શિપ કેન વોક, યુનિટ 3 ઇન ફ્યુચર, યુનિટ 4 વિલ યુ વેક અપ, યુનિટ 5 ફિફ્થ ઓફ ધ સિક્સ્થ. ફર્સ્ટ સેમેસ્ટર કરતાં સેકન્ડ સેમેસ્ટરના પાર્ટ જે છે એની વાર્તા કે સ્ટોરી ખૂબ જ સરસ છે, એટલે ભણવાની પણ મજા આવશે. આજે આપણે યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા એના વિશે એક્ટિવિટી 1 જે છે એનો અભ્યાસ કરીશું. ટેસ્ટ એટલે કે સ્વાદ. સ્વાદની વાત આવે એટલે આપણા મોંમાં પાણી આવી જાય કે અલગ અલગ મીઠાઈઓ છે કે પકવાનો છે, તો એ સ્વાદ, ભારતીય સ્વાદ, ટેસ્ટ ઓફ ઇન્ડિયા એ વિશેનો પાઠ છે, જેમાં એક્ટિવિટી 1 છે એનો અભ્યાસ કરીશું. રિસાઇટ ધ પોએમ કવિતા છે એને ગાયન કરવાનું છે. અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે, મગજને કાર્યરત કરવાનો દિવસ, પ્રવૃત્ત કરવાનો દિવસ. વેકેશન પછી આવ્યા હોય એટલે આમ તો 7-8 મહિનાથી વેકેશન જ છે, એટલે મગજને એક્ટિવ કરવાનો, પ્રવૃત્ત કરવાનો દિવસ છે. એના વિશેની જે કવિતા છે, પોયમ છે તેનો ગાયન કરવાનું છે. હું કવિતાનું ગાયન કરું છું, તમે સાથે ગાયન કરી શકો અથવા તો શાંતિથી સાંભળી અને પછીથી ગાયન કરી તો પણ ચાલશે. I went to the city to see Mrs. Sweetie. She gave me a rupee to buy a toffee. I went to the city to see Mrs. Sweetie. She gave me a rupee to buy a toffee. The toffee was sour, so I bought a flower. The flower was dead, so I bought some thread. The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a harp. The harp wouldn't play, so I gave it away. I went back to the city to see Mrs. Sweetie. બધા આ પ્રમાણે સાથે ગાયન કરીશું. તમારે પોએમનું ગાયન મારી સાથે કરવાનું છે. I went to the city to see Mrs. Sweetie. She gave me a rupee to buy a toffee. The toffee was sour, so I bought a flower. The flower was dead, so I bought some thread. The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a harp. The harp wouldn't play, so I gave it away. I went back to the city to see Mrs. Sweetie. કાવ્યની સમજૂતી આપણે મેળવીએ. I went to the city, WENT, went
ભૂતકાળ છે ગોનું, ગો GO ગો એટલે જવું, તેનું ભૂતકાળ રૂપ તમે 5મા ધોરણમાં ભૂતકાળના રૂપો ભણી ગયા છો, 6ઠામાં પણ આવશે. ગોનું ભૂતકાળ વેન્ટ, હું સિટી એટલે કે શહેરમાં ગયો, ટુ સી મિસિસ સ્વીટી, શ્રીમતી સ્વીટીને સી એટલે જોવા અથવા તો મળવા, હું શ્રીમતી સ્વીટીને મળવા શહેરમાં ગયો. સી ગેવ મી અ રૂપી, રૂપી એટલે કે રૂપિયો અથવા તો રૂપિયા, અને ગેવ GAVE ગીવનું ભૂતકાળ રૂપ છે GAVE ગેવ, તેને મને રૂપિયો આપ્યો. ટુ બાય અ ટોફી, BUY બાય એટલે કે ખરીદવું, અને ટોફી એટલે કે પીપર કહીએ કે ટોફી. ટોફી ખરીદવા માટે રૂપિયો આપ્યો. ધ ટોફી વોઝ સાવર, SOUR, સાવરનો અર્થ થાય ખાટું અથવા તો ખટાશયુક્ત. ટોફી છે તે ખાટી હતી. સો એટલે કે તેથી. આઈ બોટ અ ફ્લાવર, BUY બાય છે તેનું ભૂતકાળ રૂપ છે BOUGHT બોટ, તેથી મેં ફ્લાવર એટલે કે ફૂલ ખરીદ્યું. ટોફી ખાટી હતી તેથી મેં ફૂલ ખરીદ્યું. ધ ફ્લાવર વોઝ ડેડ, DEAD, ડેડ એટલે કે પપ્પા નહીં, ડેડ એટલે કે મુરઝાયેલું, કરમાયેલું. ધ ફ્લાવર વોઝ ડેડ, DEAD સ્પેલિંગ જોઈ શકો છો. ડેડ આપણે કહીએ ડેડી તો એનો સ્પેલિંગ પણ DAD, પણ અહીંયા DEAD, ડેડ એટલે કે મુરઝાયેલું, કરમાયેલું. ફૂલ છે તે કરમાયેલું હતું. સો તેથી આઈ બોટ સમ થ્રેડ, તેથી મેં સમ એટલે થોડા, ને THREAD થ્રેડ એટલે કે દોરો, દોરાને ઇંગ્લિશમાં કહેવાય થ્રેડ, તેથી મેં દોરો ખરીદ્યો, થોડો દોરો ખરીદ્યો. ધ થ્રેડ વોઝ થિન, દોરો છે એકદમ THIN થિન એટલે કે પાતળો, દોરો પાતળો હતો. સો આઈ બોટ અ પિન, તેથી મેં પિન ખરીદી. ચિત્રમાં પણ તમે જોઈ શકો છો ટોફી પછી ફૂલ આપેલું છે કે ફૂલ પણ કરમાયેલું છે, તો એના બદલામાં તેને દોરો ખરીદ્યો. દોરો સાવ પાતળો છે તો તેના બદલામાં તેને પિન એટલે કે ટાંકણી PIN ટાંકણી ખરીદી. ધ પિન વોઝ શાર્પ, SHARP શાર્પ એટલે કે અણીદાર, તીક્ષ્ણ. ટાંકણી છે તે ધારદાર અથવા તો અણીદાર હતી. સો આઈ બોટ અ હાર્પ, તેથી મેં HARP, હાર્પનો અર્થ થાય વાજુ, જે તમે વાજિંત્ર વગાડો મોંમાં નાખીને એને કહેવાય વાજુ, તો એનો ઇંગ્લિશ સ્પેલિંગ છે HARP, હાર્પ એટલે કે વાજુ. ટાંકણી એકદમ અણીદાર અથવા તો ધારદાર હતી તેથી મેં વાજુ ખરીદ્યું. ધ હાર્પ વુડન્ટ પ્લે, વાજુ વાગ્યું નહીં, વુડ નોટ પ્લે એટલે કે વાગ્યું જ નહીં. સો આઈ ગેવ ઇટ અવે, તેથી મેં ગેવ ઇટ અવે એટલે કે પાછું આપી દીધું. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી, હું પાછો, વેન્ટ બેક એટલે કે પાછો શહેરમાં ગયો. ટુ સી મિસિસ સ્વીટી, શ્રીમતી સ્વીટીને જોવા અથવા તો મળવા ગયો. માઇન્ડ એક્ટિવેટિંગ ડે, મગજને પ્રવૃત્ત કરવાનો દિવસ છે. આખું કાવ્ય છે એ એક પછી એક વસ્તુઓ છે એનું રિપ્લેસમેન્ટ છે, તો એ બધી વસ્તુઓ યાદ રાખવાની ક્રમમાં કે બાળકે કઈ વસ્તુના બદલામાં કઈ વસ્તુ લીધી અને કયા કારણથી એ વસ્તુ પાછી આપી. બરાબર છે. ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર્સ ફ્રોમ ધ પોયમ, કવિતામાંથી શબ્દોની જોડી. જે એક્ઝામ્પલ આપેલું છે સિટી, તો એની સાથે છે સ્વીટી, શબ્દ જોડી.
રૂપી, તો રૂપી સાથેનો જે શબ્દ અહીંયા છે તો તે છે ટોફી, TOFFY ટોફી. બીજું છે DEAD ડેડ, સમાન શબ્દ છે થ્રેડ, THREAD થ્રેડ એટલે કે દોરો. ત્રીજું છે PIN પિન, તો પિનનો શબ્દ છે સમાન શબ્દ THIN થીન એટલે પાતળું, સમાન ઉચ્ચારણ વાળો શબ્દ. ત્યાર પછી છે શાર્પ, SHARP, શાર્પ સાથેનો શબ્દ છે HARP હાર્પ. અને છેલ્લું છે SOUR સાવર, તો એની સાથેનો શબ્દ છે FLOWER ફ્લાવર. કમ્પ્લીટ ધ ટેબલ, નીચે આપેલું જે કોષ્ટક છે તે પૂર્ણ કરવાનું. પહેલું આપેલું છે આઈ ગેવ બેક, મેં પાછું આપ્યું, અને ઇટ વોઝ તે હતું. બાળકે જે વસ્તુ પાછું આપ્યું છે તો એ કયા કારણે પાછું આપ્યું એનો શબ્દ છે. જેમ કે એક્ઝામ્પલમાં આપેલું છે ટોફી, તો ટોફી કેવી હતી? SOUR સાવર એટલે કે ખાટી, ખટાશયુક્ત હતી, એટલા માટે પાછી આપી. તો આમાં તમારે એ પ્રમાણે 4 શબ્દો શોધી અને એનું કારણ દર્શાવતો જે શબ્દ છે એ પણ લખવાનો છે. તો જેમ ટોફી સાથે છે કે સવર, તો બીજું લખી શકાય ફ્લાવર. તો ફ્લાવર પાછું આપવાનું કારણ, તો એમાં સામે આવશે DEAD ડેડ, કારણ કે તે મુરઝાયેલું હતું. ત્યાર પછી છે THREAD, ત્રીજામાં લખી શકો થ્રેડ, દોર કે દોરો, તો તે પાછું આપવાનું કારણ, તો તેમાં આવશે THIN થીન સામે. ત્રીજો શબ્દ લખી શકો PIN પિન, તો પિન છે એ હતી શાર્પ, SHARP શાર્પ એટલે કે તીક્ષ્ણ. અને ત્યાર પછી ચોથો શબ્દ લખી શકો HARP હાર્પ એટલે વાજુ, તો વાજુ પાછું આપવાનું કારણ ઇટ વુડન્ટ પ્લે, કારણ કે તે વાગ્યું જ નહીં. આ પ્રમાણે તેના વાક્યો નીચે જે આપેલા છે, મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ ટેબલ એન્ડ સ્પીક અલાઉડ, જે તમે શબ્દો અહીંયા લખ્યા છે એ ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. જેમ કે આપેલું છે આઈ ગેવ બેક ધ ટોફી, ઇટ વોઝ સાવર. તો બીજું વાક્ય છે એ તમે કાવ્યમાંથી જોઈને પણ બનાવી શકો છો. આઈ ગેવ બેક અ ફ્લાવર, ઇટ વોઝ ડેડ. આઈ ગેવ બેક ધ થ્રેડ, ઇટ વોઝ thin. I gave back a pin, it was sharp. અને ચોથું I gave back a harp, it wouldn't play, કારણ કે તે વાગ્યું નહીં. બરાબર છે. એક્ટિવિટી 1માં જે આ સમજૂતી મેળવી એ તમારે એમાં પાઠ્યપુસ્તકમાં પૂરી કરવાની છે.